મની મેનેજરમાં તમારું સ્વાગત છે ને આપણે હાઇબ્રિડ ફંડ્સ અંગે ઘણી ચર્ચા કરી છે અને આજે પણ એવા જ એક હાઇબ્રિડ ફંડ્સ વિશે ચર્ચા કરીશું ને એમાં શું ડેટ અને ઇક્વિટી કોમ્પોનન્ટ છે એની પણ માહિતી લઈશું ને વારંવાર આપણે ચર્ચા કરી રહ્યા છે કારણ કે ટાઈમ એન્ડ અગેન આની જાણકારી લેવી જરૂરી છે જેથી દર્શકો એટલે કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારું ક્લેરિટી રહે અને તમે ઇન્વેસ્ટમેન્ટ બરાબર કરી શકો. અને હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાત કરીશું આર્બિટ્રેજ ફંડ્સ શું છે અને અત્યારે જે ઓફ લેટ એમાં નેગેટિવ રિટર્ન્સ આવી રહ્યા છે, નેગેટિવ yield આવી રહ્યા છે, એનું કારણ શું છે ને એના જોતા રોકાણકારી શું ધ્યાનમાં રાખવું જોઈએ અને લઈશું દર્શકોના સવાલ પણ. અને આ સમગ્ર વિશે આપણને જાણકારી આપવા જોડાઈ રહ્યા છે SRE લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, વેરી વોર્મ વેલકમ ટુ યુ. અને પહેલા તો જણાવો કે અત્યારે જે ડેટ ફંડ્સ હોય કે જે અત્યારે કહેવાય છે હાઇબ્રિડ ફંડ્સ એ ઘણા ચર્ચામાં રહ્યા છે અને સ્પેશિયલી આર્બિટ્રેજ ફંડ્સ એટલે શું છે, એના કોમ્પોનન્ટ શું છે અને રોકાણકારે શું ધ્યાનમાં રાખવું જોઈએ રોકાણ કરતી વખતે. ઓકે પ્રીતિ મેમ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. આમાં આર્બિટ્રાજ ફંડ્સમાં જેવી રીતે તમે કીધું હાઇબ્રિડ ફંડ્સ છે એટલે એમાં થોડું ઇક્વિટી કમ્પોનન્ટ પણ હોય છે અને થોડું ડેટ કમ્પોનન્ટ પણ હોય છે. સેબીના કેટેગરાઇઝેશનના હિસાબે 65% પૈસા મિનિમમ તમારે ઇક્વિટી કાં તો ઇક્વિટી રિલેટેડ આર્બિટ્રાજ જેવામાં રોકાણ કરવું પડે અને 35% પૈસા ડેટમાં હોય. તો આમાં જે 65% પૈસા છે જેમાં આર્બિટ્રાજ કરવું પડે તો એ આર્બિટ્રાજ બહુ સિમ્પલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ખાલી કેશ અને ફ્યુચર આર્બિટ્રાજ જ કરે છે. એટલે 100 રૂપિયાનું ફંડ હોય તો એમાંથી 65 રૂપીસ કેશ અને ફ્યુચર આર્બિટ્રાજ કરશે. એનો મતલબ છે માની લો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 100 રૂપિયા ઉપર કેશ માર્કેટમાં ટ્રેડ થાય છે અને ફ્યુચર માર્કેટમાં એનો ભાવ 101 હશે તો આ મ્યુચ્યુઅલ ફંડ શું કરે, 100 રૂપિયામાં કેશ માર્કેટમાં ખરીદી લે રિલાયન્સને અને ફ્યુચરમાં 101માં વેચી લે, જેનાથી એમને 1 રૂપિયાનો પ્રોફિટ લોક થઈ જાય. હવે આ પ્રાઇસ જે બે પ્રાઇસ છે કેશ અને ફ્યુચર જેમાં 1 રૂપિયાનો ડિફરન્સ છે એ લાસ્ટ થર્સડે ઓફ ધ મંથ જ્યારે એફએનઓ માર્કેટની એક્સપાયરી હોય ત્યારે એ સેમ થઈ જાય અને જ્યારે એ સેમ થઈ જાય એટલે એ ફંડને 1 રૂપિયો મળી જાય. એટલે 100 રૂપિયાનું અગર ફંડ છે તો 65 રૂપીસ ફંડ ખાલી આ કેશ અને ફ્યુચરનું આર્બિટ્રાજ કર્યા રાખે અને 35% પૈસા એ લોકોના ડેટમાં પડ્યા હોય. મેજર રીઝન પૈસા ડેટમાં રાખવાનું એ છે કે તમે જ્યારે 101 રૂપિયામાં રિલાયન્સને ફ્યુચરમાં સેલ કરો છો ત્યારે તમારે માર્જિન આપવું પડે એને સેલ કરવા માટે. તો આ ડેટનું જે કમ્પોનન્ટ છે એ લોકો એઝ માર્જિન રાખે કે એ લોકોએ કેશ પૈસા ના મૂકવા પડે. એટલે ઇન શોર્ટ 100 રૂપિયાના ફંડમાં 65 રૂપીસનું આર્બિટ્રાજ થાય છે મોટા મોટું અને 35 રૂપિયા ડેટમાં ઇન્વેસ્ટેડ હોય છે જે એઝ માર્જિન રખાય છે. જી, તો 65% આર્બિટ્રેજ કરાય છે, 35% એમાં ડેટમાં જાય છે. પણ કીર્તન, અત્યારે જે સિચ્યુએશન છે જ્યારે આપણે COVID-19થી ગુજરી રહ્યા છે ત્યારે આપણે જોઈ રહ્યા છે કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ હોય આપણું નેગેટિવ yield આપી રહ્યું છે ને એવું જ સેમ ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સમાં થઈ રહ્યું છે. એ જોતાં તમને શું લાગે છે કે એની ઇમ્પેક્ટ આર્બિટ્રાજ ફંડ્સ પર કઈ રીતે પડી રહી છે? આપણે જો ડિફરન્શિએટ કરવું હોય તો પ્રી કોવિડ પીરિયડ જે હતો અને હવે એમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો છે? જો આ છે ને એકચ્યુઅલી બે વાર થયું છે. માર્ચમાં એક વાર થયું અને હમણાં મેના સ્ટાર્ટિંગમાં એક વાર થયું. તો થોડું તમને બેકગ્રાઉન્ડ આપી દઉં છું જેનાથી આઈ થિંક વ્યુઅર્સને વધારે સમજશે કે થાય છે શું. તો જેવી રીતે નોર્મલ સિચ્યુએશનમાં કેશનો ભાવ એટલે રિલાયન્સનો 100 રૂપિયા હોય અને ફ્યુચર 101 હોય, આ નોર્મલ સિચ્યુએશન છે. પણ ક્યારેક એવી સિચ્યુએશન આવી શકે જેમાં કેશ 100 રૂપિયા ઉપર છે અને ફ્યુચર તમારું 101 હોવાની જગ્યા ઉપર 99 થઈ જાય છે. તો જ્યારે આ 99 થઈ જાય ને ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સને થોડો પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે હવે જો એની પાસે 100 રૂપિયા કેશમાં ખરીદવા છે અને અગર ફ્યુચરમાં 99 રૂપીસ પર છે અને અગર ફંડે હવે 1 રૂપિયો બનાવવું છે તો ફંડે 100 રૂપિયાનું સ્ટોક કેશમાં વેચવો પડશે અને 99 રૂપીસનું ફ્યુચરમાં ખરીદવું પડશે. જો હવે 99 રૂપીસનું જ્યારે ફ્યુચરમાં ખરીદે ત્યારે ફંડને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ફંડ અગર 100 રૂપિયા વાળો સ્ટોક માર્કેટમાં વેચશે તો એક દિવસ પછી ફંડે ડિલિવરી દેવી પડશે. હવે જો આર્બિટ્રાજ ફંડ્સમાં તો ઇક્વિટીની ડિલિવરી હોય જ નહીં. એ લોકો તો સામે પોઝિશન લે છે કે અહીંયા 100 માં લીધું, અહીંયા 101 માં વેચ્યું ને 1 રૂપિયા મળી ગયો.
પણ હવે આવી સિચ્યુએશનમાં જેને નેગેટિવ yields કહેવાય છે કે નેગેટિવ સ્પ્રેડ્સ કહેવાય છે, જેમાં કેશ માર્કેટનો ભાવ 100 રૂપિયા છે પણ ફ્યુચર 99 છે, આમાં આર્બિટ્રાજ ફંડ્સને ટ્રેડ કરવા જ ના મળે. એટલે આર્બિટ્રાજ ફંડ શું કરે કે આવી ક્યારે પણ સિચ્યુએશન આવે જ્યારે કેશ 100 રૂપિયા છે ને ફ્યુચર માઇનસમાં છે કેશ કરતા 99 પર, ત્યારે એ લોકો આર્બિટ્રાજ કરે જ નહીં અને એમના પૂરા પૈસા એ લોકો કાં તો લિક્વિડ ફંડમાં કાં તો ઓવરનાઇટ ફંડ્સમાં મૂકી રાખે, કારણ કે એ લોકોને ઓપોર્ચ્યુનિટી નથી મળતી, રાઈટ. હવે આવું એના સ્ટાર્ટિંગમાં ફરીથી એકવાર થયેલું, જ્યારે ફંડ્સે એપ્રિલમાં તો 100 રૂપિયાનું કેશ અને 101 રૂપિયાનો ફ્યુચર વાળો જે ટ્રેડ લીધેલો, પણ જેવી રીતે મહિનો ખતમ થયો ત્યારે ફ્યુચર 101 ની જગ્યા પર 99 થઈ ગયું, રાઈટ. તો એ લોકોને જે ઇનિશિયલી 100 રૂપિયા કેશમાં અને 101 માં ફ્યુચરમાં જે ટ્રેડ બેસાવેલો એમાં તો ફાયદો થયો, કારણ કે જ્યારે 101 વાળું ફ્યુચર 99 થઈ જાય છે તો ફંડને 1 ની જગ્યા ઉપર 2 રૂપિયા મળે છે. કેવી રીતે? તમારું કેશ તો 100 જ રૂપિયા છે, જે કેશનો ભાવ હતો સ્ટોકનો 100 રૂપિયા, એ 100 જ રૂપિયા છે, પણ જે ફ્યુચર 101 હતું એ 99 થઈ ગયું. હવે તમે ફ્યુચર 101 માં વેચેલું ને 99 થઈ ગયું તો તમને એમાં 2 રૂપિયા મળશે ને કેશનો ભાવ તો એટલો જ રહેશે. એટલે જ્યારે એપ્રિલ થી મે માં આવ્યું ત્યારે ફંડ્સે સારા પૈસા બનાવેલા, પણ હમણાં કારણ કે yields વચમાં નેગેટિવ હતી, જેવી રીતે 100 રૂપિયાનો કેશ અને 99 રૂપીસનો ફ્યુચરનો ભાવ, ત્યારે ફંડ્સ કાંઈ ના કરી શકે અને એ લોકો બહુ ઓછું રિટર્ન જનરેટ કરી શકશે. ઓકે, તો પછી હવે આગળ જતા પણ શું આવી જ આપણને સિચ્યુએશન થોડા વખત જોવા મળી શકે છે? અને આ જે નેગેટિવ યર્સ દેખાઈ રહ્યા છે એ શા કારણે, એના રીઝન્સ શું છે કે આપણે નેગેટિવ યર્સ જોઈ રહ્યા છે? જો હવે ટેકનિકાલિટીઝમાં નહીં જાઉં, પણ અગર મારે સિમ્પલ રાખવું છે કે આ નેગેટિવ yields ક્યારે દેખાય, તો એક એનો સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે, નેગેટિવ yields ત્યારે દેખાય જ્યારે લોકો માર્કેટ પર બેરિશ છે. એનો મતલબ માની લો આજે સ્ટોક પ્રાઇસ 100 રૂપિયા ઉપર છે, તમને એમ લાગશે કે માર્કેટ પડવાનું છે, તો હવે તો તમારી પાસે સ્ટોક નથી, તો તમે પૈસા કેવી રીતે કમાશો? એટલે જેટલા પણ લોકો છે જેને લાગે છે કે માર્કેટ પડવાનું છે અને એની પાસે સ્ટોક નથી, એ લોકો ફ્યુચર્સ માર્કેટમાં જઈને એને સેલ કરે કે શોર્ટ કરે. તો જ્યારે ફ્યુચર્સ માર્કેટમાં લોકો જઈને બહુ વાર શોર્ટ કરે અને બેરિશ વ્યૂ બેસાડે માર્કેટ પર, ત્યારે જે નોર્મલ 100 અને 101 વાળી જે સિચ્યુએશન હોય એ ઉલટી થઈને 100 અને 99 થઈ જાય, કારણ કે માર્કેટમાં ઘણા બધા લોકો છે જે બેરિશ વ્યૂ લે છે એટલે ફ્યુચર્સમાં જઈને વેચે છે. હવે આટલા બધા લોકો અગર ફ્યુચર્સમાં જઈને વેચશે તો એનો ભાવ જનરલી પ્રીમિયમથી રિવર્સ થઈને ડિસ્કાઉન્ટમાં આવી જાય છે. એટલે અગર એક સિમ્પલ રીઝન મારે તમને કહેવું હોય કે માર્કેટ કેમ નેગેટિવ yield-માં જતું રહે છે, એનો એક રીઝન છે કે જ્યારે પણ તમને માર્કેટમાં બહુ વધારે બેરિશ વ્યૂ દેખાશે ત્યારે ચાન્સીસ છે કે આ કદાચ નેગેટિવ yield-માં જતું રહે, રાઈટ. આ એક સિમ્પલ રીઝન છે જેની yields જનરલી નેગેટિવ હોઈ શકે છે, જે આપણે માર્ચ અને મે બેઉમાં જોયું. તો તમારા હિસાબે અત્યારે બેરિશ વ્યૂ છે એટલા માટે નેગેટિવ yields દેખાડી રહ્યું છે, તો અત્યારે આજના દિવસમાં આપણે જોવું હોય કે હવે અત્યારે આર્બિટ્રાજ ફંડ્સ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, જો અત્યારે લોકો જાણવા માંગતા હોય તો કઈ રીતે એક્સપ્લેન કરશો? સો આમાં એક સિમ્પલ લોજિક છે. તમને ક્યારે પણ એમ લાગે કે માર્કેટમાં yields નેગેટિવ છે, એનો એક સિમ્પલ મતલબ છે કે આર્બિટ્રાજ ફંડ હમણાં ઇન્વેસ્ટ નથી કરતું કે આર્બિટ્રાજ નથી કરતું, ઈ પૈસા ડેટમાં રાખે છે. હવે આમાં થાય શું, તમને બે વસ્તુ સમજાવું. લેટ્સ સે 100 રૂપિયાનો કેશ માર્કેટનો પ્રાઇસ છે અને જેવી રીતે મેં તમને કીધું કે 101 રૂપિયા જનરલી ફ્યુચરનો ભાવ હોય. હવે અગર ફંડે 100 રૂપિયા કેશ લઈને 101 ફ્યુચરમાં વેચ્યું છે અને 101 99 થઈ જાય છે, તો ફંડ્સને બહુ મજા આવી જશે, કારણ કે ફંડ્સને 2 રૂપિયા કમાવા મળશે, જે ઇનિશિયલી ફંડને લાગેલું કે 1 જ રૂપિયો મળશે. તો જ્યારે પણ yield પ્રીમિયમથી નેગેટિવ થઈ જાય છે ત્યારે ઇમિડિયેટલી ફંડ્સ ઈ પોઝિશન સ્ક્વેર અપ કરીને 2 રૂપિયા લઈ લેશે, પણ પછી નવું રોકાણ નહીં કરે, કારણ કે એ લોકોને ઓપોર્ચ્યુનિટી જ નથી મળતી. એટલે અગર સિમ્પલ તરીકાથી સમજવું હોય તો ક્યારે પણ અગર માર્કેટની yields નેગેટિવ છે તો ફંડ્સ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરીને ડેટમાં ઊભું રહેશે, એ લોકો ક્યારે પણ આર્બિટ્રાજ પોઝિશન નહીં લે. તો હવે અગર એક ક્વેશ્ચન આમાં એવું હોઈ શકે કે અગર આ ફંડને મેન્ડેટ છે કે 65% ઇક્વિટીમાં પૈસા હોવા જોઈએ અને અગર એ આર્બિટ્રાજ નહીં કરે તો 65% મેન્ટેન કેવી રીતે કરશે?
તો એનો જી સિમ્પલ રૂલ છે, સેબીને પણ આ સમજે છે, એટલે સેબી શું કરે છે, સેબી કહે છે કે મહિનાના સ્ટાર્ટમાં પહેલો દિવસ અને મહિનાનો છેલ્લો દિવસ, આ 2 દિવસે તમારું ફંડ 65% ઇક્વિટીમાં હોવું જોઈએ. વચમાં તમને અગર રોકાણ કરવા માટે ચાન્સ ના મળે તો તમે ડેટમાં ઊભા રહી શકો છો, ચાલશે. તો આ ફંડ એવી રીતે ઓકે ઓપરેટ કરે, નેગેટિવ yield ના હોય. ઓકે તો એ ફર્સ્ટ દિવસે અને લાસ્ટ દિવસે તમારે 65% હોલ્ડ કરવું જરૂરી બની રહે છે. પણ તો પછી એ જોતા જ કીર્તન સવાલ એ પણ ઊભો થાય છે કે જે મતલબથી આપણે જો આર્બિટ્રાજ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું હોય ને ઇન્વેસ્ટ કર્યું હોય એ પર્પઝ એ સંજોગોમાં સોલ્વ નથી થતો અને આપણે એઝ ઇફ આપણે પ્યોર ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એવો આપણને રિટર્ન્સ પણ મળી શકે છે. પણ અત્યારે ડેટ ફંડ્સમાં પણ એટલા રિટર્ન્સ નથી મળી રહ્યા, એ પણ થોડું નરમ ગરમ ચાલી રહ્યું છે. તો પછી આર્બિટ્રાજ ફંડ્સ પછી તો એના રિટર્ન્સ પર વધારે કઈ રીતે નેગેટિવ અસર પડી શકે છે? ઓકે, ઇનફેક્ટ હું જો આ બહુ રેગ્યુલર ફિનોમિનલ નથી, આ નેગેટિવ જી yieldsનો ફિનોમિના બહુ રેગ્યુલર નથી. કોટક મ્યુચ્યુઅલ યા ફંડે એક નોટ પાસ કરેલું જેમાં એ લોકોએ કીધું કે આ 10 વર્ષમાં એક ડેકેડમાં પહેલી વાર આવું થાય છે જ્યાં નેગેટિવ yields છે. આ કોટક મ્યુચ્યુઅલ ફંડની એક રિપોર્ટ હતી, જી એનું સ્ટેટમેન્ટ કહું છું. સો જી બેસિકલી જી આ નેગેટિવ yield સિચ્યુએશન બહુ કોમન નથી, આ બહુ રેર સિચ્યુએશન છે. પણ હા, તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે ઇમ્પોર્ટન્ટ છે કે આ આર્બિટ્રાજ ફંડ્સ કોના માટે છે અને કેવા લોકોએ આર્બિટ્રાજ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો જો હું ઘણા બધા લોકોને જોઉં છું જે આર્બિટ્રાજ ફંડ્સમાં લિક્વિડ ફંડની સામે નિવેશ કરે છે કે ઇન્વેસ્ટ કરે છે, તો એવું બિલકુલ ના કરો તમે. જો લિક્વિડ ફંડ તમારી અગર રોકાણની ઈચ્છા 3 મહિનાથી નીચેની હોય એની માટે છે. આર્બિટ્રાજ ફંડ્સ 3 મહિનાથી ઉપર કાં તો અગર બેસ્ટ કેસ સિચ્યુએશનમાં 6 મહિના જેટલું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો જ તમારે આર્બિટ્રાજ ફંડમાં ઇન્વેસ્ટ કરવું. 6 મહિનાથી નીચે હોય તો તમારે લિક્વિડ ફંડમાં જ રહેવું. હવે લિક્વિડ ફંડ અને આર્બિટ્રાજ ફંડમાં એડવાન્ટેજ ક્યાં છે? જો લિક્વિડ ફંડ અને આર્બિટ્રાજ ફંડ પ્રી ટેક્સ તો ઓલમોસ્ટ સેમ રિટર્ન આપે છે. લિક્વિડ પણ 6% આપે છે ને આર્બિટ્રાજ પણ 6% આપે છે. પણ આર્બિટ્રાજ કારણ કે 65% ઇક્વિટીમાં છે એટલે એને ઇક્વિટી ટેક્સેશન લાગે છે. એટલે આર્બિટ્રાજ ફંડમાં અગર તમે 1 વર્ષથી નીચે ઉભા રહો ઇન્વેસ્ટેડ તો તમને 15% ટેક્સ લાગે છે. પર અગર લિક્વિડ ફંડમાં તો એ તમારા સ્લેબમાં એડ થઈ જાય છે. એટલે તમે અગર 30%ના બ્રેકેટમાં છો તો લિક્વિડ ફંડમાં 30% ટેક્સ લાગશે પણ આર્બિટ્રાજમાં 15% લાગશે. તો આ એક ટેક્સ એડવાન્ટેજ, બહુ મોટો એડવાન્ટેજ છે આર્બિટ્રાજ ફંડમાં. પણ અગર તમારું વ્યૂ 6 મહિનાથી ઓછું હોય તો આર્બિટ્રાજ ફંડ નથી તમારી માટે, તમારી માટે લિક્વિડ ફંડ જ છે. ઓકે, તો 6 મહિનાથી ઓછો તમારો વ્યૂ હોય તો તમારે આર્બિટ્રાજ ફંડ્સમાં ન જવું જોઈએ. વધારે હોય તો તમે જઈ શકો છો, જેથી તમને એક ટેક્સ એડવાન્ટેજ પણ મળી શકે છે. કારણ કે એમાં 15% જ ટેક્સ લાગે છે, તો આ ધ્યાનમાં જરૂરથી રાખવું. પણ કીર્તન, સપોઝ આપણે જો વ્યુઅર્સને કહેવું હોય કે કઈ રીતના એમના રિટર્ન્સ આર્બિટ્રાજ ફંડ્સના દેખાયા છે ને કેવી રીતે ડિફરન્સ આવતો ગયો છે ને કઈ રીતે ઓછા થતા ગયા છે આર્બિટ્રાજ ફંડ્સના રિટર્ન્સ સિચ્યુએશન પ્રમાણે, તો તમે કઈ રીતે સમજાવશો કયા એવા આર્બિટ્રાજ ફંડ્સનો પરફોર્મન્સ તમને અત્યારે યાદ આવી રહ્યું છે? તો જો આર્બિટ્રાજ ફંડ જનરલી આજથી અગર તમે 10 વર્ષ પાછળ જાઓ તો રિટર્ન સારું આપતા હતા કારણ કે ત્યારે માર્કેટમાં સ્પ્રેડ કે આર્બિટ્રાજ મળતું હતું. હમણાં શું થાય છે, જેવી રીતે તમે ને મેં બેવે સાંભળ્યું છે, કમ્પ્યુટર્સ કે જેને આપણે કહીએ છીએ એલ્ગોરિધમ્સ, એ લોકો બહુ એક્શનમાં છે. એટલે ક્યાંય પણ કમ્પ્યુટર્સને સ્પ્રેડ દેખાય છે તો હવે કમ્પ્યુટર્સ બહુ ફટાફટ ટ્રાન્ઝેક્શન કરીને એ સ્પ્રેડ કે ડિફરન્સ ઓછો કરી નાખે છે. એટલે છેલ્લા 5 વર્ષથી આર્બિટ્રાજ ફંડ્સનું રિટર્ન થોડું ઓછું થઈ ગયું છે. પણ એવા ફંડ્સ છે જે કન્સિસ્ટન્ટલી 6.5-7% જેવું રિટર્ન જનરેટ કરી આપ્યું છે. જેને હવે જેવી રીતે ટાટાનું ફંડ છે કન્સિસ્ટન્ટલી 7% રિટર્ન જનરેટ કરે છે. યુટીઆઈનું ફંડ છે 6.5%ની આજુબાજુને એની ઉપર રિટર્ન જનરેટ કરે છે. એટલે મારા હિસાબે આવું આપણને વર્ષમાં એકવાર એવો મહિનો આવી શકે જ્યાં yields નેગેટિવ હોય અને કદાચ ઈ મહિનામાં રિટર્ન્સ બહુ ઇમ્પ્રેસિવ ના હોય. જેવી રીતે મારા હિસાબે મે મહિનામાં કદાચ રિટર્ન્સ બહુ ઇમ્પ્રેસિવ નહીં હોય કારણ કે લાંબા સમય સુધી સ્પ્રેડ્સ નેગેટિવ હતા. પણ આવું વર્ષમાં એકવાર થશે તો અગર આપણે 6 મહિના માટે ઇન્વેસ્ટ કર્યું છે તો 6-6.5% જેવું રિટર્ન આર્બિટ્રાજ ફંડ્સમાંથી
નીકળી શકે એવું મને આરામથી લાગે છે. તો જેમને બે એડવાઇસ હું તમારી પાસે માંગવા માંગીશ. એક તો જે ન્યૂ એન્ટ્રન્સ હોય એ લોકોને શું તમે આર્બિટ્રાજ ફંડ્સ સજેસ્ટ કરશો, અને કરશો તો કેટલા પીરિયડ માટે કરશો, અને સાથે જ જે એક્ઝિસ્ટિંગ જે કરી રહ્યા છે આર્બિટ્રાજ ફંડ્સને હોલ્ડ, એ લોકો માટે શું સલાહ રહેશે? એબ્સોલ્યુટલી. જો જે આર્બિટ્રાજ ફંડ હોલ્ડ કરે છે, મારા હિસાબે એમણે હોલ્ડ કરી રાખવું જોઈએ, નીકળીને કોઈ મતલબ નથી. પણ હા, તમારે મેક શ્યોર કરવાનું છે કે તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન એટલીસ્ટ 6 મહિનાનો છે, તો તમને આર્બિટ્રાજ ફંડમાં મારા હિસાબે બહુ વધારે તકલીફ નહીં આવે. પણ અગર તમે આ શો જોવો છો અને તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 2 મહિના હતું કે 1 મહિના હતું, જેના ઓલામાં તમે આર્બિટ્રાજ ફંડમાં આવેલા, તો તમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળે તો મારા હિસાબે નીકળી જજો. કારણ કે આ થોડું જ્યાં સુધી કોવિડની સિચ્યુએશન સ્ટેબલ નથી થતી, આવી રીતે yields ઉપર નીચે જયા રાખશે ને આર્બિટ્રાજ ફંડ્સનું રિટર્ન કદાચ ઉપર નીચે થયા રાખે. તો આ મિનિમમ 6 મહિના માટે છે. તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ છો ને તમારું 6 મહિનાનું હોરાઇઝન છે, તો બનીને રહો. કોઈ પણ જે નવું આવે છે, જેને ટેમ્પરરી પૈસા પાર્ક કરવા છે ને 6 મહિનાનું હોરાઇઝન છે, આ ડેફિનેટલી લિક્વિડ ફંડ કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ સામે બહુ સારું વિકલ્પ છે, કારણ કે આમાં ટેક્સ એડવાન્ટેજ બહુ સારો છે વર્સિસ ડેટ ફંડ્સ. ઓકે, તો ટેક્સ એડવાન્ટેજ સારું છે, રિટર્ન્સ તમને સારા મળી રહે છે. પણ સપોઝ જે લોકોને એક્ઝિટ થવું છે, એ લોકો માટે બીજા કયા એવન્યુઝ છે જેમાં આફ્ટર આર્બિટ્રેજ ફંડ્સ કે આર્બિટ્રાજ ફંડ્સના એવજમાં એ લોકો બીજું કોઈ ફંડમાં જો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો એમાં તમે શું સજેસ્ટ કરશો? તો આમાં મારા હિસાબે તમારું જે ટાઈમ હોરાઇઝન છે એના બેસિસ પર તમારે ડિસિઝન એકચ્યુઅલી લેવું જોઈએ. એટલે હવે માની લો તમારું ટાઈમ હોરાઇઝન 1 મહિનાથી ઓછા સમય માટે પૈસા લગાડવાનું છે, તો મારા હિસાબે તમારે ઓવરનાઇટ ડેટ ફંડ્સમાં પૈસા લગાડવા જોઈએ. તમારું હોરાઇઝન 1 મહિનાથી 3 મહિના સુધીનું છે, તો તમે લિક્વિડ ફંડમાં લગાડો. અને 3 થી 6 મહિના સુધીનું છે, તો મારા હિસાબે લિક્વિડ ફંડમાં બની રહી શકો છો. અને અગર થોડું જરાક રિસ્ક વધારે લઈ શકો છો, તો અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં પણ નાખી શકો છો 6 મહિનાના ટાઈમ ફ્રેમથી. એટલે તમારું જેટલા સમય માટે પૈસા નાખવાનું જેટલી ઈચ્છા છે એ હિસાબે તમે ફંડ સિલેક્ટ કરો. જેટલું ઓછું સમય છે એ તો તમારા પૈસા ઓવરનાઇટ ફંડમાં જવા જોઈએ. અને અગર તમારી પાસે સમય વધારે છે તો અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં નાખી શકો છો. જે બરાબર છે. તો 6 મહિનાથી ઓછાનો જો હોરાઇઝન હોય તો તમારી પાસે બીજા વિકલ્પ છે નહીં, તો આર્બિટ્રાજ ફંડ્સમાં બની રહેવાની તમને સલાહ મળી રહી છે. પણ આ એક જાણકારી દર્શકોને મળવી જરૂરી છે કે આર્બિટ્રાજ ફંડ્સ શું છે, કઈ રીતે પરફોર્મન્સ આપી રહ્યા છે અને કોને એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પણ અત્યારે સમય થઈ રહ્યો છે એક વિરામનો. વિરામ પછી પાછા મળીશું અને લઈશું દર્શકોના સવાલ. તો અમે અમારી સાથે જોડાતા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને હવે લઈશું દર્શકોના સવાલ, એટલે કે તમારા સવાલ, અને આ બધાના જવાબ આપશે આપણને SRE લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. અને કીર્તન, પહેલો ક્વેશ્ચન આપણે ક્વિકલી લઈ લઈએ. આવ્યો છે, ઈમેલ આવ્યો છે સુનીલ પટેલનો, જેમને જણાવ્યું છે કે એમની હાલની ઉંમર 27 વર્ષની છે અને 2018થી SIP કરે છે, અને એમનો ગોલ છે કે 45 વર્ષની ઉંમરથી તેમને 10% સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન કરવું છે. અને તેમના રોકાણ છે એ એમને જણાવ્યા છે. એક્સિસ મિડ કેપ ફંડ ગ્રોથમાં 1000 રૂપિયાની SIP કરે છે. એડલવાઇઝ મલ્ટી કેપ ફંડમાં ગ્રોથમાં 1000 રૂપિયાની SIP કરે છે. સાથે જ HDFC સ્મોલ કેપ ફંડમાં 1000 રૂપિયાની SIP છે. ઇન્વેસ્કો ઇન્ડિયા કોન્ટ્રા ફંડમાં પણ 1000 રૂપિયાની SIP છે. નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડમાં 1000 રૂપિયાની SIP છે. કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડમાં ગ્રોથમાં 2000 રૂપિયાની SIP કરી રહ્યા છે. અને ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડમાં એ પણ એમનું 2,39,000નો એક વન ટાઈમ એમનો ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ શું રોકાણ યોગ્ય છે એ પૂછી રહ્યા છે એમના ગોલ પ્રમાણે. ઓકે, આમાં એ 7,000 રૂપિયાની જે SIP કરે છે એ, અને એમનું જો એક સાથે રોકાણ કર્યું છે 2.5 લાખ રૂપિયાનું, એ અગર 20 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહે અને આપણે ગણીએ કે ઇક્વિટી 12% રિટર્ન આપશે, અને એમનું જે લિક્વિડ ફંડ છે જેમાં એમણે 2.5 લાખ રૂપિયા નાખ્યા છે, જે 6% જેવું રિટર્ન આપશે, તો એમની પાસે 45th યરના અપ્રોક્સિમેટલી 78 લાખ રૂપીસ જમા થઈ જશે.
હવે અગર એ Okay. 78 લાખ રૂપીસ પર 10% SWP કરે છે તો મારા હિસાબે એમને 7-7.5 લાખ રૂપિયા તકરીબન બીજા 10 વર્ષ સુધી મળી શકશે. આ એમના પહેલા ક્વેશ્ચનનો આન્સર છે. બીજા ક્વેશ્ચનનો આન્સર મારા હિસાબે, જો તમે અગર 7,000ની એસઆઈપી કરો છો અને 7,000ની એસઆઈપી માટે તમે 6 અલગ અલગ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, એકચ્યુઅલી એનાથી ડાયવર્સિફિકેશન નથી થતું. આપણને એમ લાગે છે કે જેટલા અલગ અલગ ફંડમાં પૈસા નાખશું એટલું વધારે ડાયવર્સિફિકેશન થાય છે, પણ એકચ્યુઅલી રિયલી તમે જેટલા વધારે અલગ અલગ ફંડમાં ડાયવર્સિફિકેશન કરો છો એ અલ્ટિમેટલી ઓવર ડાયવર્સિફાઈ તમને ડાયવર્સિફિકેશનનો એડવાન્ટેજ નથી આપતો. તો મારી સિમ્પલ સજેશન તમને આ છે, 4 ફંડ રાખો. એક લાર્જ કેપ ફંડ રાખો, એક મિડ કેપ ફંડ રાખો, એક મલ્ટી કેપ રાખો, અને કારણ કે તમે થોડા અગ્રેસિવ લાગો છો તમારા ક્વેશ્ચનના હિસાબે અને તમારા એજ પ્રોફાઇલના હિસાબે, એક સ્મોલ કેપ રાખો. તમે આ 4 અલગ અલગ કેટેગરીની સ્કીમ્સમાં એક સ્કીમ્સમાં 7,000 રૂપિયા ડિવાઈડ કરી દો. મારા હિસાબે તમારું ડાયવર્સિફિકેશન પણ થઈ જશે અને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પર બેટર હશે. જી સુનીલ, તો તમે યંગ છો એટલે તમે રિસ્ક એવર્ટ છો, એટલે તમે રિસ્ક લઈ શકો છો, પણ ઘણા બધા તમારા 7 ફંડ્સને બદલે 4 ફંડ્સની તમને એડવાઇસ મળી રહી છે. એક કોન્સોલિડેટ કરી રાખો એટલે તમે એને બરાબર એની જોઈ પણ શકો અને તમે એનું પરફોર્મન્સ બી જોઈ શકો, અને સાથે તમને એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો પણ મળી શકે. એવી રીતે તમે ડિવાઈડ કરી શકો છો, પણ તમે યંગ છો એટલે સ્મોલ કેપમાં બી તમે એક એક્સપોઝર રાખી શકો છો. સાથે જ જે નેક્સ્ટ સવાલ અત્યારે આવ્યો છે પ્રકાશ શાહનો, એ પણ ઈમેલ દ્વારા આપણને સવાલ મળી રહ્યો છે. એમને પણ એમના રોકાણ જણાવ્યા છે. એમના રોકાણ જો હું તમને કહું તો એસબીઆઈમાં 9.95% બોન્ડ્સમાં 16 માર્ચ 2026 સુધી 1 લાખ રૂપિયાનું રોકાણ છે. સાથે ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડમાં સિરીઝ 2માં કેટેગરી 3 અને 4 8.9 એનસીડીમાં છે રોકાણ. હુડકોમાં એફડી છે. તામિલનાડુ પાવર ફાઇનાન્સ કંપનીમાં એફડી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 7.75% સેવિંગ બોન્ડ્સમાં એમનું રોકાણ છે. એમને જણાવ્યું છે કે શું આ રોકાણ મારા છે એ યોગ્ય છે કે નહીં. જી કીર્તન. તો આમાં એમણે જેટલી પણ એફડી કરી છે કે કદાચ કરવા માંગે છે, આ બધી મોરોલેસ સારી છે. કારણ કે અગર તમે જોશો એસબીઆઈ, ટાટા અને હુડકો આ ત્રણેયને ક્રેડિટ રેટિંગ એજન્સીથી AAA રેટિંગ મળ્યું છે. એટલે એ અમંગ્સ ધ બેસ્ટ ક્રેડિટ રેટેડ પેપર્સ છે માર્કેટમાં. તામિલનાડુ પાવર કોર્પોરેશનની રેટિંગ AAA નથી, પણ આ પેપર સ્ટેટ ગવર્મેન્ટ બેક છે. એટલે કાલે ઉઠીને કદાચ તામિલનાડુ પાવર કોર્પોરેશન પૈસા નહીં દઈ શકે તો તામિલનાડુ ગવર્મેન્ટ આપી દેશે. તો ઈ પણ એક પ્રોબ્લેમેટિક ઓલું નથી. અને આરબીઆઈનું જે એમનું 7.75નું છે એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ બેક છે, એટલે એમાં કોઈ ટેન્શન નથી. પણ આ બીજા દર્શકો માટે આ આરબીઆઈની જે 7.75ની સ્કીમ છે એ હવે બંધ થઈ ગઈ છે, તો બીજા નહીં કરી શકે. જી, તો આ રિસેન્ટલી જ હમણાં આ બંધ કરવામાં આવી છે આ સ્કીમ, એટલે તમારે છે તો તમે રોકાણ તમારું ચાલુ રાખી શકો છો. આ બધા ગવર્મેન્ટ બેક છે એટલે તમારી ચિંતાની કોઈ ક્વેશ્ચન નથી. કીર્તન, તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ. અને દર્શકો, તમે પણ જો તમારા કોઈ સવાલ અમને પૂછવા માંગો છો, તમારી કોઈ મૂંઝવણ હોય દૂર કરવા માંગો છો, તો તમે તમારા ક્વેશ્ચન્સ અમને મોકલી શકો છો. જે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે તમે તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારા નામ, તમારું શહેર, તમારી ઉંમર અને તમારા ફોન નંબર સાથે અમને આ ક્વેશ્ચન તમે મોકલી શકો છો. પણ એ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.